ખબર પડતી નહીં કેનાલ માંથી પાણી ના આવ્યું ને કોણ તો 200 મણ જીરું કરવું છે. તમે ઓલા ચાંદાબાની ખબર લેવા ગયા કે નહીં? આ લાયા ને વળી શું થયું સાંજ્યા ને તમને ખબર નહીં, ગામમાં રહો ને ખબર નહીં. મોડા ગામમાં ચાલે ક્ષેત્રમાં હો મોડા ગામમાં ચા જતા હશે કે ચાંદા ભગતનો બચારાનો પગ ભાગી ગયો. પગ તારી લેવું છીએ. અલા ભાગી ગયો છે. કોને ભાજ્યું એનો ખાલી કોને ભાજ્યું ઈ મન કે ખાલી ઈ ખબર તમે હજી ખબર લેવા જે લાગતા નહીં. હા તો ખબર લેતા આપણે અહીંયા ખબર લેવા જાય પછી મારે હોય તો પગ ભાગી જાય ને બજારો સમાચાર લેવા આવ્યો તો બીજું કઈ નહીં. એટલે મારે સમાચાર લેવા જાવ નામ તો ડોહલો છે એવો પણ આમ બીજું કઈ નહીં. હવે હીરો શેલી ઘડીએ હે ના જવું તો મારા ઉપર મેણું આવી જાય બીજું કઈ નહીં. જવું પડશે ના તમારે. હા પણ ઢોઢું બોલે હારું નહીં યાર મારું કાતું હતું. એ આ ભમરે તો શેતીની પતરાણી મેલ દીધી હે. ભમરું આમ ના હોય તો શેતી આખી બગાડીને મેલ દીધી મારી ભોંડા. તમે શું બગાડ્યું? આ જો તો ભોંડા આમ હોય બધું કઈ ટ્રેક્ટર હાકે કેવું હતું તો ત્યાં દાબીને મેલ્યો ઓલો નહીં પલાવાનું ઓલો ઘેર આવતો મોડી ગાડી પર ઘેર પાડો હોય આમ તો મને એમ કે ઢાકુડા ગાઢવાનું જીરું સારું થાય. જીરામાં 5 કરવી પડે આવા ઢાકુડા ના કાઢવાના હોય. મને શું ખબર મેં કોઈ દી જીરું કર્યું હે પહેલી વાર તો આવ્યો તમારી કે ભાગ રાખવા હું ભાગ રાખવા આવ્યો હે ત્યાં તો ભોંડા બગાડીને મેલ દીધી આખી અલા શું બી તમે રામાયણ કરેલા હો ચાર ના. અલા રામાયણ કરે જ ના અને કઈ શેતીમાં કઈ ખબર પડતી નહીં. મેં વળી નવો મણ હરાશ્યો હોય કોણ આખી શેતી બગાડીને મેલ દીધી. એ બધું તો ઠીક છે પણ આ ચાંદાબાનો પગ ભાગી ગયો છે. તમે ખબર લેવા જ્યાં નહીં યાની દાદાબાનો પગ ભાજી ગયો હોય જ ને. કોણ કીધું થયું હોય? તમને કઈ પડી જ નહીં. ફૂંડુલો ડોહલો તમારે કઈ થોડી થોડી ઘરે આવે ને તમારે માણસે ની કઈ છે જ નહીં અત્યારે. ઓહો સાદો તો મારું રાખતો જબરો મારો બેટો. હવે જાવું તો પડશે મારે. તારું રાખતો ને અમારું ના રાખતો તો અમારે જવું પડે બીજું કઈ નહીં. તમે અહીંયા જાય રહો અમે જાય રહ્યા ભેગું થતા હોય ને એક વખત પાછો બીજું કઈ નહીં. શું સારા શું કર્યા કરે જા હમણાં જાવડા તાર માસી ની કસમાં હાવરા લેતો જાવ સાદા બાલક બીજું કઈ નહીં. હીરો શેલી છે હવે અને છેલ્લી છે તો જવું જ પડે. જવું જ પડશે બીજું કઈ નહીં. પગ એમાં કેવી રીતનો ભાજી ગયો પગ થી? કઈ નહીં હવે આવી ગયો બીજું કઈ નહીં. કોઈ સાકરી બાકરી ના કરી દેવા અને પાછા એના છોકરા સેવા કરતા નહીં કઈ. સેવા બીવા કરવાની. છોકરા એને હામાં પડ્યા હે મને ખબર હે. છોકરા એના આવ્યા હે અત્યારે પાણી નથી હાલતા. પાણી ડોહાને મરવા પડ્યો તોય. મારા બેટા સાંદાબાને તો છોકરા હામાં પડ્યા હો. હવે અરખા બાદ જાતા હોય સાંજા કે હવે એમ અત્યારે જ જાવું હે હવે. જવું જ પડશે ને બીજું કઈ નહીં. બચારા મને તો હવે બહુ દયા આવે બીજું કઈ નહીં. એમ તો મેં એક ડ્રાઈવર હવે નવો ટ્રેક્ટર માં રાખ્યો છે ને એને ચાલુ કરાવીને ટ્રેક્ટર આવું હું. તમે હેડ પોકતા તો હેડો હું આવું છું ચેડી ચેડ તમારી હેડો. સારું અમે જાતા હતા. હા હારું જાઓ હું ટ્રેક્ટર આવે હું એટલે આવું હું ચાલુ કરાવીને હેડો. મારો બેટો આ ટ્રેક્ટર વાળો ચેટલે રહ્યો હજી આવ્યો ને ઓલો સાંધાનો પગ ભાગી ગયો હે ને જાવું પડશે મારું બેટો એના કને બોલાવા હવે. મારો બેટો ભમરો જતો રહ્યો હે. ભમરા ને હવે શું કરો? હે જડો હા ગમે એવો માણસ માટે હોય તો આપડે બધા જગ્યાએ પેલા જાય. ઈ તો ગોડા આપડે એવી માણસે બનાવી છે. હા અને ઓલો રહ્યો ને આ સાંદો ને હરખો સરખો એ બે ચાય ભરતા જ નહીં બીજું કઈ. એ ભાઈબંધી ના રખાયો. એ ભાઈ આલા આ તો આપડે તાર ના કીધું હરખા ત્યાં લાભ સાદા કર. અત્યારે જો ટ્રેક્ટર મારો હારો આવે બીજું કઈ નહીં. અને પેલી ખેતી ની પડી છે માણસ ની નહીં પડી બીજું કઈ નહીં. માલિક હે ને પાવર તો અરે પાછો આ તો આપડે કઈ નહીં. જો આપડે એમ સાદા કન પોકી ગયા હોત ને હમ. તો એ સાદા સ્વાઈન કોત ખબર સાદા હું હું પેલો અંભાલી હોય તારી હજી કોઈ અંભાલ નહીં કહેવાય. અને એને પાછી ખબર જ નહીં કે મારા ભાઈબંધ નો પગ ભાગાલી છે. આપડાને જ ખબર છે. એટલે મને નથી ખબર. આ તો ત્યાં કીધું એટલે સારું. સાચી વાત. કે મોડા એમાં એમાં એવો જતો રહ્યો ને તો ખોટું મારા ઉપર નિમક સડી ગયો. ક્યારે સાદાની હજુ અંભાલ લેવાના આવ્યો. અને કે આપણે ખબર પડે જેમ કે આપણે કાયમ રસ્તો અહીંયાથી હેડવાનો છે. હાલતો જાતા આમાં તો મેં 2 કિલો સફરજન લીધા ને હાથથી જો ઉભો થઈ જાય ને હા તો બચારો લોહી બોય પકડે ને પછી વાડી આવે.
શું? દહાદી થઈ ગયા પણ મારા કોઈ ગામના હજી સમાચાર લેવા ના આયા. શું કરવાનું ખબર નહીં હોય કે પગ ભાજવી ખબર તો પડ્યા વગર રે નહીં. આયો. ઓહો ચાંદાબા આવો 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 જણુજી હતાજી. આ દન તો મોજ છે ને. જો. હવે તો મજા આવશે ને બેઠા બેઠા છોકરા રોટલા શાક ખવડાવતા. અલ્યા 3 દિવસથી ભૂખો મારા છોકરા તો ખબર. અલ્યા પણ પગ ચા દબાવે હે. એટલે જોતો તો કેવો હોજો આવ્યો હે. અલ્યા હું જો ના આવે હાથું નોખું થલ પડ્યું હે. આ તો બે પાગ છે ને. તું રેવા દે ત્યાં. અલે ઓર આમ કાવ તો શેટો. હા ચાલ છે રેવા દે. હતા હા મને તો ખબર હતી હમ. ક્યાં કોઈ ખબર આવતું નહીં. આ એમાં ને એમાં જ આવો થઈ ગયો પછી કીધું. એટલે આપણને ખબર છે કે છોકરાની વહુ કઈ સેવા હેવા કરતી નહીં હોય તો હારું લાગેલી કીધું. હા જી. એટલે હાલ કરી સફરજન તમે સારું કર્યું સમાચાર લેવા આયા. અલા સમાચાર તો ઠીક છે તારા હાથું તો હું નારિયેળ લાવ્યો 2 ઢગલા હાલે, આપું. હાલે. ના હોય બીજું કાંઈ અને આ ના જો. સફરજન હાલે સફરજન હાલે. જેણું જેણું ભાઈ પી લાયા હે નારિયેળ ઓલા સફરજન લાયા હે 3 કિલો. સફરજન ને કેરન મોસંબી સારું બધું તમે ઘણું બધું લાયા. એટલે અમારે ચિંતા થાય છે આ કે ડોહલો જતો ના 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 ગમે એમ તે તમે બીજું કાંઈ જો ને નહીં. બેટા, હા. આટલી જિંદગી કાઢી લેસી પણ આને કોઈ 2 કિલો સફરજન લઈ નીકળતા. કોઈ હારો ચા હારી નથી પાવતો બોલો. હું શું કહું? આને ઓલો હરખો બી એક જીવા પાછા બી એક જીવા છે. મારા બી કંજૂસ માં કંજૂસ છે. અત્યારે બેઠા પણ હમણાં ચા નો નહીં પૂછી. ઓલું પાણી ઓરું કરો છો. હાલો ને પોડું શા ના હે. પાણી પાય હાલ ભર દે અલ્યા રાતે પાણી પીધું તું તમે માનશો નહીં બોલો. મારા છોકરા જતા રહ્યા નોકરીઓ કરવા શું કરવું કો. ઠીક છે આ બહેણી હાણી કેમ પોડા અહીં રે મેલી ગઈ. અલ્યા એલો ગામના છોકરાને કીધું તું એટલે પાણી દઈ જા ગામમાં આવ્યો પાણી દઈને આ બેણી ભરીને લાવ્યો બરાબર. એટલે કે પાણી પીવા નતું કેમ. મારો બીજું તો કાંઈ નહીં. હા મને તો એવું લાગે કે આર્યો ભેગું દારૂ પીતો એની ગત મારો વારો પડ્યો. બીજું તો કાંઈ નહીં. એની એક્ટિંગ જ જો ખાલી ખાટલા માથે ને બહેણીઓ કરશે પેક તો મારતો ના ભેગો. ચા નું કરાય તું ખરાદા બીજું કઈ નહીં. ચા નું કરાય ચા નું બીજા હરકે ચા ને પાયો મને એમને માયા બેઠા પાછા બીજું કઈ નહીં. ચા પીવો હે તો દૂધની થેલી આ ગામમાં નજીક જ છે દુકાને દૂધની થેલી લઈ આવો. રતાજી તમે ચા ને ખાંડ લેતા હો મારે આ પાણી જ છે ખાલી. તો તા ઓલા વહુન છોકરો બી જાય ગયા હે. એ નોકરી જતા રહ્યા લ્યા. અલા યાર તું હવે ખબર લેવા આયા હે ને તારી સેવા કોણ કરે તું આય. કોઈ કરતું નહીં કવરો છું 3 દિવસ કે ગાધું ને તમે સારું કર્યું લઈને આયા ફળ વસ્તુ. બરાબર. હવે તમે આ ચા નું કીધું મેં ચા નો ભીરો ચા બનાવશો. મારું બેટું આવતા આવી ગયું ઘરે કોઈ ડોસી મને કીધું ચા બનાવ ના મારો હરો આવતા પેલા કે ચા બનાવ્યો. આ ચાર 12 ગામમાં ત્યાં મહેમાન ગતિ કરવા ના જાય બીજું કઈ. એ જાણો હા એ બધું ઠીક છે. ઓલો હરખાબાનો ઓલો ભમરો રહ્યો ગામમાં જ્યો હરખો બાવ તેને ફોન કરીને ચા મંગાવી દેવાનો. એમ જ કે કે ભાઈબંધ તો હરખો છે નાનો હરખો હમણાં આવ્યો હરખો ચા ભમરા નકર ઠકાણા નહીં હોય તો હારો આવશે કે નહીં આવે. યાર હતા હું શું કહું બોલ બોલ. પછી ચા મંગાવે ને તો ઘડી ઘડી રોટલો ઢીવી નાખ મારો ઉપર. અલ્લા રોટલા કરતા ચા આવડે છે યાર ભૂંડા તું કેવી વાત કરે છે. એટલે બનાવી દે મને આમ શું કરે. પણ રોટલો છતાં પેલા કલાડી ફૂટી જવાની મારા હાથથી. અલા તમે મારી વેદના સમજો શું કરું મારાથી અડાતું નહીં લાગુ બહાર રોટલો બનાવીને ખાઈ લઉં. હવે ફળ વસ્તુ થોડો પેટ ભરાય મારો ચી વાત કરી યાર તું. મારે છોકરાની બહુ નહીં લાગે મને યાર જીમાં માહુરિયા કરીને ખવડાવે. મારી હારી વહુ છોકરો જતા રહે નોકરીઓ કરવા શું કરવું કીજી હવે. ખબર હે મને બધી ખબર હે તારી કે તારું બહુ રાખે. જતા બીજું તો કઈ નહીં. હા માજી તું રોટલા દીપતો આપણે એક ચાણું પતાવી જાય તું રોટલા દીપતો જા. બંધ છો અને તો માજી આ લઈને તો આવ્યો હા. પણ કોઈ દી આવી મહેમાન કરતી હોય કે આમ તે પગ ભાગલ પડ્યો ને તો મહેરબાની કરી મન નાખી તો આ રોટલા આપણે બનાવવાના ચા આપણે બનાવવાનો આવી કઈ મહેમાન ગતિ કરાતી હશે બીજું કઈ. એક રોટલો બનાવેલો લોટ એવો પાછો રોટ તો ઠીક છે પણ જેવો બને એવો ખાઈ લેજી. ભારતના નકશા જેવો ના બનાવતો ખાલી. રોટલો કારો મત મત છે કે કલાડી હાજી ની કે રોટલો હારો નહીં બને બેમાં એક થાય. ખાલી શેરવી નાખ ને તો બીજું કાંઈ નહીં. પાછામાં શેરવું તારે જેમ કરવું એમ આ મારી ગરીબ વેદના તો નહીં એમાં તો આ પગ ભાગલે મારે સીબત રોટલો બનાવો લા.